સ્વામી મહારાજની, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની, ગુરુ હરિશાસ્ત્રીજી મહારાજની, ગુરુ હરિયોગીજી મહારાજની, ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની, પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની, હરિ પ્રબોધમ પરિવારની, હરિ પ્રબોધમ અમૃત મહોત્સવની, શ્રીમદ સદગુણશાલિનાં ચિદચિદી વ્યાક્તં ચ દિવ્યાકૃતિ જીવે સાક્ષરમુક્તકોટિસુખદં નૈકાવતારાધિપં જ્ઞેયં શ્રીપુરુષોત્તમં મુનિવરે વૈદાંતિકીત્રં વિભુ તન્મૂલાક્ષરયુક્તમેવ સહજા નંદં ચ વંદે સદા. જે છે અક્ષરધામ દિવ્ય હરિનો મુક્તો હરિ જ્યાં બસે માયા પાર કરે અનંત જીવને. જે મોક્ષનું દ્વાર છે બ્રહ્માંડો અનુતુલ્ય રોમધિસતા સર્વે પર બ્રહ્મને તે મૂળાક્ષર મૂર્તિને નમો સદા. ગુણાતીતાનંદને જેનું નામ રટ્યા થકી મલિન કલ્પો સમૂળા ગયા જેને શરણ થયા પછી ભવતના ફેરા વિરામી ગયા જેનું ગાન દશો દિશે હરિજનો ગાય અતિ હર્ષથી એવા યજ્ઞ પુરુષ દાસ તમને પાએ નમો પ્રીતથી વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં દ્રષ્ટિમાં ભરી દિવ્યતાની રખતા સુદિવ્ય ભક્તો બધા હૈયે હેત ભર્યું મીઠું જનની શું હાસ્ય મુકે વસ્યું તે શ્રી જ્ઞાનજી યોગી રાજ ગુરુને નિત્ય નમો ભાવશું જેની સાધુ સુવાસ આજ જગમાં શ્રીજી સ્વરૂપે દિશે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ મહિમા એક એકથી શ્રેષ્ઠ છે બોલે બોલ
આશા સુધા તો જરે એવા સ્વામી હરિ પ્રસાદ વિભુને સ્નેહે નમી સૌતરે જેના દિવ્ય સુદિવ્ય જે ચરિત્રમાં વિલસી હરિ તોરયા સંબંધે થઈ શૂન્ય જે વિચરતા દાસત્વધારી રહ્યા આપે અક્ષર સુખ ભક્ત જનને સુહૃદ બની સર્વદા એવા સ્વામી પ્રબોધ દાસ ગુરુને ભૂલકા સહુ સેવતા ભૂલકા સહુ સેવતા ભૂલકા સહુ સેવતા. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામી નારાયણ નામ મને વાલું લાગે. સ્વામી નારાયણ નામ હો. સ્વામી નારાયણ નામ મને વાલું લાગે. સ્વામી નારાયણ નામ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ મને વાલું લાગે. સ્વામી નારાયણ નામ હો. સ્વામી નારાયણ નામ મને વાલું લાગે. સ્વામી નારાયણ નામ. રાત દિવસ મારા રિધિયા ભીતર રાત દિવસ મારા રિધિયા ભીતર જપીશ આઠું જામ મને વાલું લાગે. સ્વામી નારાયણ નામ હો. સ્વામી નારાયણ નામ મને વાલું લાગે. સ્વામી નારાયણ નામ. ભવ જડ તરવા પાર ઉતરવા ભવ જડ તરવા પાર ઉતરવા કરવાનું છે મારે કામ મને વાલું લાગે. સ્વામી નારાયણ નામ હો. સ્વામી નારાયણ નામ મને વાલું લાગે. સ્વામી નારાયણ નામ. સર્વોપરી શ્યામ છે નરવીરના. સર્વોપરી શ્યામ છે નરવીરના. સુંદર સુખ ડાનું ધામ મને વાલું લાગે. સ્વામી નારાયણ નામ હો. સ્વામી નારાયણ નામ મને વાલું લાગે. સ્વામી નારાયણ નામ. નિષ્કુળાનંદ ના નાથને ભજતા નિષ્કુળાનંદ ના
નાથને ભજતા વારે તેનું નહીં કામ મને વાલું લાગે સ્વામી નારાયણ નામ હો સ્વામી નારાયણ નામ મને વાલું લાગે સ્વામી નારાયણ નામ પ્રબોધ સ્વામી મહારાજ મને વાલા લાગે પ્રબોધ સ્વામી મહારાજ પ્રબોધ સ્વામી મહારાજ મને વાલા લાગે પ્રબોધ સ્વામી મહારાજ સ્વામી નારાયણ નામ મને વાલું લાગે સ્વામી નારાયણ નામ સ્વામી નારાયણ નામ મને વાલું લાગે સ્વામી નારાયણ નામ સ્વામી નારાયણ નામ મને વાલું લાગે સ્વામી નારાયણ નામ સહજાનંદ સ્વામી મહારાજની જય. હો આજના દિવસે પ્રભુ મારી એક જ પ્રાર્થના આજના દિવસે પ્રભુ મારી એક જ પ્રાર્થના તારું કરતાપણું મનાય તું હી અખંડ થાય તારું કરતાપણું મનાય તું હી અખંડ થાય આજના દિવસે પ્રભુ મારી એક જ પ્રાર્થના આજના દિવસે પ્રભુ મારી એક જ પ્રાર્થના તારું કરતાપનું મના તું હી અખંડ થાય આ મન બુદ્ધિને ચિત્ત અહમ વર્તાવી શાને જાય અર્પિત છે તંત્ર મારું તો મૂંઝવણ શાને થાય આ મન બુદ્ધિને ચિત્ત અહમ વર્તાવી શાને જાય અર્પિત છે તંત્ર મારું તો મૂંઝવણ શાને થાય આ દોષ સ્વભાવનો ભાર હૈયાને રડાવી જાય મને મળ્યા છે સ્વયં હરી તે સાને વિસરાઈ જાય આજના દિવસે પ્રભુ મારી એક જ પ્રાર્થના તારું કરતાપનું મના તું હી અખંડ થાય આ મન મો
મોટપ સારપના સંકલ્પો પજવી જાય, અંતરદ્રષ્ટિ કરતા મારું આહૈયું દ્રવી જાય. આ મન મોટપ સારપના સંકલ્પો પજવી જાય, અંતરદ્રષ્ટિ કરતા મારું આહૈયું દ્રવી જાય. આ જાણપણાનો ભાર મને સહજે હરાવી જાય. મને મળ્યા છે સ્વયં પ્રભુ, તે સાને વિસરાઈ જાય. આજના દિવસે પ્રભુ મારી એક જ પ્રાર્થના, તારું કરતાપનું મનાય, તું હિ અખંડ થાય. મારે જીવવું છે તારા વડે, તે સાને મન મૂંઝાય. આજના દિવસે પ્રભુ મારી એક જ પ્રાર્થના, તારું કરતાપણું મનાય, તું હિ અખંડ થાય. તું હિ અખંડ થાય. તું હિ અખંડ થાય. સહજાનંદ સ્વામી મહારાજની. સહજાનંદ સ્વામી મહારાજની જય. કેસરિયા કેસરિયા માને હો માને હો માને હો, કેસરિયા માને હો માને હો માને હો. રખજો રાજ રો ગુલામ હો, રખજો રાજ રો ગુલામ. કેસરિયા કેસરિયા માને હો માને હો માને હો, કેસરિયા માને હો માને હો માને હો. રખજો રાજ રો ગુલામ હો, રખજો રાજ રો ગુલામ. ચરણ પનૈયા ગ્રહી કર આગે કર આગે, ચરણ પનૈયા ગ્રહી કર આગે કર આગે. ઉભો રહો આઠો જામ હો, ઉભો રહો આઠો જામ. કેસરિયા કેસરિયા માને હો માને હો માને હો, કેસરિયા માને હો માને હો માને હો. રખજો રાજ રો ગુલામ હો, રખજો રાજ રો ગુલામ. હું ચાકર થારો દામ બિનારો એ મારા ઠાકર શ્યામ. ચાકર તારો નામ વિનારો હે મારા ઠાકર શ્યામ. હું ચાકર થારો દામ બિનારો હે મારા ઠાકર શ્યામ. હો જો હરિવર કાઈ ચૂક પડે તો કડજો તાડન લે લગામ લગામ હો. રખજો રાજ રો ગુલામ હો, રખજો રાજ રો ગુલામ. કેસરિયા કેસરિયા માને હો માને હો
રખજો રાજ રો ગુલામ હો, રખજો રાજ રો ગુલામ. युवराज रिजो तू ही करूंगो कर चल कपट हराम. युवराज रिजो तू ही करूंगो कर चल कपट हराम. युवराज रिजो यूं ही करूंगो कर चल कपट हराम. हो प्रेमानंद निरावलो जानो सब विधि पूरण काम हो. रखजो राज रो गुलाम हो, रखजो राज रो गुलाम. केसरिया केसरिया माने हो, माने हो, माने हो. केसरिया माने हो, माने हो, माने हो. रखजो राज रो गुलाम हो, रखजो राज रो गुलाम. रखजो राज रो गुलाम हो, रखजो राज रो गुलाम. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. લાખ વંદન હો શ્રી હરિને, કોટી વંદન હરિજનને. લાખ વંદન હો શ્રી હરિને, કોટી વંદન હરિજનને. હરિજન હરિ રૂપે હરિ સંબંધે, હરિ હરિજનને આદિન છે. લાખ વંદન હો શ્રી હરિ, કોટી વંદન હરિજનને. લાખ વંદન હો શ્રી હરિને. પંચ વિષયનો સાગર તારનાર, તોડે કંચન કામિનીનો પહાડ. લાખોમાં તો લાદે નહીં ને, કરોડમાં મળે વિરલા કોક. ઓજસ પ્રસરે શુદ્ધ ચરિત્રે, રે અલમસ્ત ફકીરી હૈયે. રે અલમસ્ત ફકીરી હૈયે. પૂર્ણ પરબ્રહ્મ ને પચાવી, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સંગે. લાખ વંદન હો શ્રી હરિને, કોટી વંદન હરિજનને. લાખ વંદન હો શ્રી હરિને.
તુમય સાદી મન બુદ્ધિનો ગુરુ હરિ ગુરુના સથવારે દ્રઢ વિશ્વાસે હોમાઈ જઈએ એક નિશાન ને એક દે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ સર્વદશીએ સેવક બનીને બલ બુદ્ધિને પ્રેરણા દેજો સંત પરમ હિતકારી રે લાખ વંદન હો શ્રી હરિને કોટિ વંદન હરિજનને લાખ ખર્ચીએ નાનું તોય ટાળું મને ના સત્સંગનું તકે તકને સાદી જ લેવા તત્પરતા હૈયે દાખવીએ બડ ભાગી આસો મુક્તો મંગલ મિલન અવનીએ મંગલ મિલન અવનીએ મહાત્મયના સોપાન ચડીને મોહનને મન વસી રહીએ લાખ વંદન ધન હો શ્રી હરિને લાખ વંદન ધન હો શ્રી હરિને કોટિ વંદન હરિજનને લાખ વંદન હો શ્રી હરિને સહજાનંદ સ્વામી મહારાજની જય. સાધુ સાધી લે મહારાજ એ છે કરવા જેવું કાજ વળી સહેલું કર્યું આજ સાધનમાં એક સ્વામીનું નામ લે તો પોકારજે હે સાધુ સાધી લે મહારાજ એ છે કરવા જેવું કાજ વળી સહેલું કર્યું આ સાધનમાં એ સ્વામીનું નામ લે તું પોકારજે કાંઈ હતું નહીં તેણે ગણ સાધન પંડે પ્રસન્ન થઈ આવી મળ્યા ભગવન કઈ હતું નહીં તેને ગણ્યું સાધન પંડે પ્રસન્ન થઈ આવ્યા મળ્યા ભગવન આપણા જેવા બીજા છે એને સ્વામીએ લીધા છે મફત મોજ આપી છે સૌ સંગાથી છે અક્ષરધામના એક નિશાનના હે સાધુ સાધી લે મહારાજ એ છે કરવા જેવું કાજ વળી સહેલું કર્યું આ સાધનમાં એ સ્વામીનું નામ લે તું પોકારજે રસ્તા સાપતા કાર્ય શરૂ થાય છે આજુબાજુના મુક્તોનું
મોટા સર્પાતા કાર્ય શરૂ થાય છે. આજુબાજુના મુક્તોનો દેખાય છે. દેખાશે તો કરું એને મનમાં ના લેવું, જ્યાં ત્યાં કહેતા ના પરવું. સ્વામી સ્વામી કરી ભૂલી જવું, હલકા થઈ જવું. હે સાધુ સાધી લે મારા એ છે કરવા જેવું સહેલું કર્યું. સાધનમાં એક સ્વામીનું નામ લે, તું પુકારજે. આપણે થાવું નહીં સ્વામી જેવા, મંડા થઈએ સ્વામીને થઈને રહેવા. આપણે થાવું નથી સ્વામી જેવા, મંડ્યા છીએ સ્વામીના થઈને રહેવા. નિત્યયો જે છે બનાવ એમાં ગૂંચવે છે સ્વભાવ, દુખાય એ તે દેહ ભાવ. સ્વામીના નામનો ઈલાજ લે, કર રિવાજ રે. હે સાધુ સાધી રે મારા એ છે કરવા જેવું કાજ, વળી સહેલું કર્યું આ. સાધનમાં એક સ્વામીનું નામ લે, તું પુકારજે. સ્વભાવ પ્રેરિત કે સત્ય પ્રેરિત છે, નિર્ગુણ છે કે નિષ્કામની રીત છે. સ્વભાવ પ્રેરિત કે સત્ય પ્રેરિત છે, નિર્ગુણ છે કે નિષ્કામની રીત છે. આવું ચૈતન્યમાંથી હોય સાક્ષી વર્તવું સ્વામીને પૂછી જોય. નિશંક થઈ ડગમગવું, કાર્ય કરવું. હે સાધુ સાધી લે મારા જે છે કરવા જેવું કાજ, વળી સહેલું કર્યું આ. સાધનમાં એ સ્વામીનું નામ લે, તું પુકારજે. બીજા મુક્તોમાં આવું કઈ જોવું નહીં, એને વર્તાવ નારો વસે છે મહી. બીજા મુક્તોમાં આવું કઈ જવું નહીં, એને વર્તાવનારો વસે છે મહી. એથી દિવ્ય એ હશે, અંતરદ્રષ્ટિ કરશે, અહોભાવ રહેશે. ગાદી નથી સોંપી આપણને, એનું જોવાને. સાધુ સાધી લે મારા જે છે કરવા જેવું કાજ, વળી સહેલું કર્યું આ. સાધનમાં એ સ્વામીનું નામ લે, તું પુકારજે. લીલા જોવી કેનો અર્થ એ છે, એનું કરતા ગણાયું મને સહેજે. લીલા જોવી એનો અર્થ એ જ છે, એનું કરતાપનું મનાય સહેજે. હેતુ દેખાય ના દેખાય સાક્ષી બનીને રહેવાય, સત્ય સંકલ્પે જીવાય. શીતળતા રહે અક્ષરધામની, અક્ષરધામની. હે સાધુ સાધી લે મારા લે છે કરવા જેવું કાજ, વળી સહેલું કર્યું આ. સાધનમાં એક સ્વામીનું નામ લે, તું પુકારજે. તું સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. દિવ્ય જીવનના દિવ્યાનંદમાં નિત્ય નવ દર્શન તારું, નિત્ય નવ દર્શન તારું. હે
પ્રસંગે નવું જ સત્ય દિવ્ય દ્રષ્ટિ દેનારું, દિવ્ય દ્રષ્ટિ દેનારું. દિવ્ય જીવનના દિવ્ય આનંદમાં નિત્ય નવ દર્શન તારું, નિત્ય નવ દર્શન તારું. પડે પડના સંકલ્પ મારા તું તો છે જોનારો, પ્રસંગ યોજી અનંત રીતે રક્ષા તું કરનારો. પડે પડના સંકલ્પ મારા તું તો છે જોનારો, પ્રસંગ યોજી અનંત રીતે રક્ષા તું કરનારો. આગળ પાછળ ફરતો તું તો સહુમાં તું રમનારો, સહુમાં તું રમનારો. હે દિવ્ય જીવનના દિવ્ય આનંદમાં નિત્ય નવ દર્શન તારું, નિત્ય નવ દર્શન તારું. આત્મનિષ્ઠા સ્વરૂપનિષ્ઠા સ્વધર્મમાં ચડ રહું, આશીષ એવી આપો સ્વામી અખંડ મૂર્તિમાં રહું. આત્મનિષ્ઠા સ્વરૂપનિષ્ઠા સ્વધર્મમાં અચળ રહું, આશીષ એવી આપો સ્વામી અખંડ મૂર્તિમાં રહું. ઉદાસીન કે અતિરેકમાં ભૂલો ના ભક્તિ તારી, ભૂલો ના ભક્તિ તારી. હે દિવ્ય જીવનના દિવ્ય આનંદમાં નિત્ય નવ દર્શન તારું, નિત્ય નવ દર્શન તારું. નિત્ય નવ દર્શન તારું, નિત્ય નવ દર્શન તારું. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની, ગુરુ હરિશાસ્ત્રીજી મહારાજની, ગુરુ હરિયોગીજી મહારાજની, ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની, પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની, હરિ પ્રબોધમ પરિવારની, હરિ પ્રબોધમ અમૃત મહોત્સવની. तेरी मंद मंद मुस्कनिया पे, तेरी मंद मंद मुस्कनिया पे बलिहार गुरु हरी, बलिहार गुरु हरी. तेरी मंद मंद मुस्कनिया पे સજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુ હરિ યોગીજી મહારાજની જય, ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય.
પ્રગટ ગુરુહરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. હરિ પ્રબોધમ સમાજની જય જય જય. હરિ પ્રબોધમ અમૃત મહોત્સવની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. અક્ષરધામથી પધારેલ સૌ મુક્તોને મારા અંતરના જય સ્વામિનારાયણ. આપણા સભાના શરૂઆતમાં આપણે ઠાકોરજીના ચરણે અક્ષર નમનથી કરીશું. સુહૃદ ભાવ સ્વધર્મ સેવા સ્મૃતિ સુહૃદ ભાવ સ્વધર્મ સેવા સ્મૃતિ સુહૃદ ભાવ સ્વધર્મ. બસ એક બસ એક બસ એક હે હરી હરી હરી. આપણા હરિપ્રબોધમ કલ્ચરલ સેન્ટરની ત્રીજી સભા. કેને યાદ છે લાસ્ટ ટોપિક શું હતું? યસ, એના પહેલાં ફર્સ્ટ સભાનું ટોપિક હતું ગુણ ગાવાથી જીવ બ્રહ્મરૂપ થાય. સેકન્ડ ટોપિક હતું ભગવાન રામ અને ભગવાન સ્વામિનારાયણની જન્મ જયંતિ. ભગવાન રામ અને ભગવાન સ્વામિનારાયણની જન્મ જયંતિ. અને આજે બી આપણે એક સરસ કાર્યકર્તાને બધા અમરીશોએ મળીને સરસ એક ટોપિક લઈ આવ્યું છે જે આપણને ડેલી આપણા લાઈફ સાથે રિલેટ કરશે કે ટ્રસ્ટ ધી પ્રોસેસ. એક સ્ટેગ્નન્ટ નહીં થઈને રહેવું આપણને બધાને. પણ એના પહેલાં એક લાસ્ટ વીકમાં એક સરસ મજાનો દિવસ પસાર થયો આપણા હિન્દુ સંસ્કૃતિનો. વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ દિવસ કહેવાય ભગવાન હનુમાનની જન્મ જયંતિ. એના વિશે સ્વામીજી કહેતા કે 2-3 ગુણો આપણને વિચારવાના જન્મ જયંતિ હોય. ખાલી સ્ટેટસ ચડાવીએ આપણે વોટ્સઅપ પર કે ફોરવર્ડ કરી દઈએ કે વિશ કરી દઈએ એનાથી પૂરું નહીં થઈ જતું એ જન્મ જયંતિનો ઉત્સવ. ભગવાન હનુમાન ધરતી ઉપર આવ્યા, ખરેખર કેટલી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી એમને, કેમને મળી હતી એક આશીર્વાદના સ્વરૂપમાં. આપણે નાનપણમાં ઘણું બધું મૂવીને જોયું હશે, કાર્ટૂનાઇઝ્ડ. પણ એમના 2-3 ગુણોની વાત કરીએ તો પ્રબોધ સ્વામીજી એમના ગોષ્ઠીમાં કાયમ એક વાત કરે કે આપણી જીભ એટલે આપણી ટંગ અને આપણું જીવ એક થઈ જાય ને તો ભગવાનને ભજવા માટે બહુ ઇઝી થઈ જાય. કે આપણું એક જ બહારનું અને અંદરનું જે સ્વભાવ હોય કે જે નેચર હોય એક જ થઈ જાય. એ ખરેખર અગર હનુમાન ભગવાનના જીવનમાં દર્શન કરીએ, હનુમાનજીના જીવનમાં અગર આપણે દર્શન કરીએ તો એ ખરેખર દેખાય. એમના જીભ ઉપર બી રામ હતું અને એના જીવમાં બી રામ જ હતું, ખાલી ઓનલી એન્ડ ઓનલી રામ હતું. આપણા જીભ ઉપર અને આપણા જીવમાં શું શું હોય છે આપણને જ ખબર હોય છે. પણ આપણને ખરેખર એમનાથી કંઈક 2-3 વસ્તુ શીખવી છે અને આપણા લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરવી છે. એમના બીજા ગુણની વાત કરીએ તો એ ખરેખર ગમે કે આટલી બધી સિદ્ધિઓ હોવા છતાં પણ એ ભગવાન કે ભગતના દાસ થઈને રહેતા હતા. તો કેવી રીતના? તો જ્યારે આપણને ખબર છે વાર્તા કે ફેક્ટ કે જ્યારે લક્ષ્મણજી બેભાન થઈ ગયા હતા અને એમને આજ્ઞા કરવામાં આવી કે આપને જડીબુટી લઈ આવવાની છે પર્વત ઉપરથી. તો એ જ્યારે પર્વત પાસે પહોંચ્યા તો એમને સમજાણું નહીં કે કઈ જડીબુટી કેવી દેખાય, કઈ લઉં. તો એમને ત્યારે શું કર્યું કે રામ ભગવાનના ભગત બી લક્ષ્મણજી જ કહેવાય. તો કે એમના માટેને શું કર્યું, આખું પર્વત ઉચકી લીધું. જે પોતાની સામર્થ્ય હતી એક ભગત માટે વાપરી, જે પોતાની સિદ્ધિઓ હતી એ ભગત માટે વાપરી. સિદ્ધિ હોવા છતાં પણ દાસ થઈને રહેવું એ મોટામાં મોટું ગુણ છે. પછી આપણે એમના લાઈફની અગર એક બીજું ઇન્સિડન્ટ જોઈએ જે આપણે આજે સભાના ટૉપિકના સાથે રિલેટ કરે તો કે એ શું છે? તો આપણને ખબર છે એમના સ્ટોરીમાં કે જ્યારે નાનપણમાં એ ધમાલ મસ્તી કરતા હતા તો એમને એક ઋષિએ શ્રાપ આપ્યો હતો કે તમે પોતાની જે સિદ્ધિઓ છે એ ભૂલી જશો, પણ તમને જ્યારે
જોતી હશે કે એ સિદ્ધિઓ યુઝફુલ થવી જોઈએ, ત્યારે તમને ને તમને એ કોઈના કોઈમાંથી યાદ કરાવશે. તો જ્યારે આપણને ખબર હોય છે કે સીતા મૈયાને જ્યારે ખોજવા માટે કે એને સમુદ્ર પાર કરીને જવાનું હોય છે, તો હનુમાનજી વિચારતા જ હોય છે ત્યારે કે આ કોણ જઈ શકે આના અંદર. ત્યારે એમના લાઈફમાં કોણ આવે છે? જામવંતજી આવે છે. તો આજે આપણા બે જામવંતજી લાઈવ આવવાના છે, કૃણાભાઈ માલવિયા, જે આપણને જાગૃત કરવાના છે કે હનુમાનજી બી ત્યારે આપણું, અગર આપણે લાઈફમાં કમ્પેર કરીએ તો આપણે બી ઘણી વખત અટકી જતા હોઈએ છીએ કે શું કરવું. એક ક્વેશ્ચન માર્ક ઊભો રહી જાય આપણા લાઈફમાં, કાં તો એક મોટો ફૂલ સ્ટોપ આવીને ઊભો રહી જાય. આપણે પોતાના જાતના એક નાની પેટીઓ એના અંદર પેક કરીને રાખી દઈએ કે હું કેમનું કરી શકીશ, શું થશે મારું, આમાંથી કેવી રીતના બહાર નીકળીશ, આ તો કેના લાઈફમાં આવ્યું જ નથી, મારા જ લાઈફમાં આવ્યું છે. એવા ઘણા બધા ક્વેશ્ચન, સબ ક્વેશ્ચન્સમાં આપણે પોતાના જાતને પેક કરી નાખીએ છીએ. એ જ પ્રોસેસને આપણે કહીએ છીએ એક સ્ટેગ્નન્ટ ઝોનમાં આપણે જતા રહીએ છીએ. તો એ ઝોનમાંથી બહાર કેવી રીતના નીકળવાનું એ આપણને સરસ કૃણાભાઈ માલવિયા એક્સપ્લેન કરશે, કે એમનું સ્વાધ્યાય શેર કરશે, એમની એક ટેકનિક શેર કરશે. એમના વિશે વાત કરું તો 2012માં એ કેનેડા પધાર્યા હતા આપણી જેમ. પછી એમને ગ્લોબલ બિઝનેસ મેનેજમેન્ટનું કોર્સ કર્યું હતું. થોડા ટાઈમ આઈ ગેસ પીઆઈમાં બી હતા એ સેવામાં, તો આપણને ઘણા બધા ભક્તોને ઓળખતા બી હશે. એમની વાત કરીએ તો એમના બી લાઈફમાં ઘણા બધા ચેલેન્જીસ આવ્યા, પણ સ્ટીલ આફ્ટર ઓલ ધી ચેલેન્જીસ આજે કરન્ટલી એમની અગર પોઝિશનની વાત કરીએ, એમના ડેઝિગ્નેશનની વાત કરીએ, તો એ એઝ અ બિઝનેસ મેનેજર છે એક આઈટી કન્સલ્ટન્સી કંપનીના અંદર, અને સાથે સાથે એક ઇમિગ્રેશનના બિઝનેસ બી હેન્ડલ કરે છે, એડ્યુલિંક્સ. પણ એના લાઈફમાં બી ઘણા બધા ઉતાર ચઢાવ આવ્યા. પણ એના લાઈફમાં સ્વામીજી કાયમ વાત કરે ને કે યુવાન ધારે તે કરી શકે. એના લાઈફમાં બી આવું બધું સ્ટેગ્નન્ટ પ્રોસેસ ઘણી વખત આવ્યું હશે, જે આપણા લાઈફમાં કદાચ અત્યારે કે એના લાઈફમાં ચાલતું હશે, કાં તો આવવાનું હશે, પણ આવવાનું તો છે જ એ પ્રોસેસ. તો એને એ ટાઈમે શું કર્યું, એમના જેમના જોડે રહે છે રવિભાઈ મોરી, એમના એ જે વાત એક વખત શેર કરતા હતા કે સુરવીર ભગત, એમ કંઈ બી પોઝિશનમાં આમ પાછળ પાણી ના જ થાય, આમ લડી જ લે કે શું કામ ન થાય, લાઈક એવરીથિંગ ઇઝ પોસિબલ. તો એવું જ કંઈક સ્વાધ્યાય આપણને એમનાથી સાંભળવું છે કે આપણને બી સ્ટેગ્નન્ટ થઈને રહેવું નથી. પ્રબોધ સ્વામીજીએ લાસ્ટ યર અમરીશ શિબિર હતી ને, તો અમરીશોને વાત કરી હતી કે આપણે જ્યાંથી છીએ ને ત્યાંથી આપણને આગળ જવું છે, આપણને બી ત્યાંનું ત્યાં રહેવું નથી, આપણને બી પ્રોગ્રેસ કરવું છે, આપણને બી આપણે ડેસ્ટિનેશનની ક્લેરિટી કરવી છે. તો એ જ કઈ ટેકનિક પકડીને આપણને ચાલવું જોઈએ કે આપણે શું કરીએ કે આપણે સ્ટેગ્નન્ટ ઝોનમાં જ્યારે જતા હોઈએ છીએ ત્યારે ગોડ પર ટ્રસ્ટ કરીને પછી એમાંથી કેવી રીતના બહાર નીકળીએ, કે કેવી રીતના પોતાના જાતને મોટિવેટ રાખીએ, એ જ શેર કરવા માટે આપણે કૃણાભાઈને પ્રાર્થના કરશું, આઈટી ટીમ. હેલો. સજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, વર શાસ્ત્રીજી મહારાજની જય, હરિયોગીજી મહારાજની જય.
ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિપ્રબોધ સ્વામી મહારાજની જય જય જય. આત્મીય સમાજની જય જય જય. હરિપ્રબોધમ પરિવારની જય જય. ગુરુ હરિપ્રબોધ સ્વામી અમૃત મહોત્સવની જય જય જય. મુક્તોને મારા અંતરના જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણ ધરતી પર આવ્યા અને આપણને સૌને સનાથ કર્યા. એમણે જ્યારે દીક્ષા લીધી તેમના ગુરુ જોડે એમણે 2 વરદાન માગ્યા અને 2 વરદાન આપ્યા. પહેલું તો કે મારા હરિભગતને અન્નદાતનો વેર નહીં થવા દો. કદાચ હજી સ્વામિનારાયણ સંપ્રદાયની શરૂઆત બી નથી થઈ જ્યારે રામાનંદ સ્વામી એમને દીક્ષા આપીને ધર્મધુરા આપી. એ ધર્મધુરા સંભાળતા પહેલું વરદાન માગીને આપણને રક્ષા કરી કે મારા હરિભગતને અન્નદાતનો વેર નહીં થવા દો. બીજું તો કે એક વીછીનું દુઃખ થવાનું હોય તો મને 1000 વીછીનું દુઃખ થાવ પણ મારો હરિભક્ત એનાથી રહિત થાવ. આ 2 વરદાન ભગવાન સ્વામિનારાયણે એમના ગુરુ પાસે માગ્યા. આપણે વિચાર કરીએ તો આ 2 વરદાનનો જ ખાલી વિચાર કરીએ તો ભગવાને હજુ તો આપણને યોગમાં લીધા એ પહેલા જ આપણને રક્ષી દીધા. દરેક વ્યક્તિના જીવનમાં પ્રોબ્લેમ હોય એ પ્રોબ્લેમનું મૂળ કારણ શું હોય? મેજોરિટી ટાઈમ્સ મની. આપણે નાનેથી મોટા થઈએ તો આપણને એક જ વસ્તુ શીખવાડે. કદાચ એ રીત એવી છે પણ મેજોરિટીને એક જ વસ્તુ શીખવાડે કે તમારા લાઈફની અંદર તમારી જોડે પૈસા હશે તો બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. એ વસ્તુ ત્યાં સભામાં બેઠેલા દરેક વ્યક્તિને કદાચ પૂછે તો એ જ વસ્તુ શીખવાડીએ છે કે આપણે પૈસા કમાઈ લેવાના, પૈસા કમાઈ લઈશું એટલે બધી જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. પણ જ્યારે એવી પ્રોબ્લેમ આવે કે જે પૈસાથી સોલ્વ ના થાય ત્યારે શું કરવાના આપણે? ત્યારે કોઈક એવા સમર્થ ગુરુની ગોદમાં બેઠા હોઈશું તો આપણી રક્ષા થશે. અત્યાર સુધીના જે અવતાર પુરુષો આવ્યા, કોઈ બી અવતાર પુરુષો આપણે લઈએ તો એ દરેક અવતાર પુરુષે એમના ભક્તોની રક્ષા કરી છે. લાસ્ટ મંથ માર્ચ હતું, હોળી હતી, તો પ્રહલાદજીની વાત કરીએ તો આપણને બધાને ખબર જ છે કે એમના ફાધર હિરણ્યકશ્યપુએ કઠિન તપ કરીને ભગવાન પાસે જ્યારે વરદાન માંગ્યું કે હું કોઈ રીતે ના મરું, અને એની અંદર એમના વિચાર પ્રમાણે એમને જે લાગ્યું કે આ રીતે હું વરદાન માંગીશ તો કદાચ હું અમર થઈ જઈશ, કારણ કે એમને એ વસ્તુનો ખ્યાલ હતો કે કદાચ ભગવાન અમરત્વ નહીં આપે તો વરદાનને એટલું બધું કોમ્પ્લિકેટ કરી નાખ્યું કે કોઈ રીતે એ વસ્તુ એમનાથી પકડાય નહીં. પણ એમને એ નહીં ખબર કે ભગવાન તો કળિયા બળિયાને છળિયા છે. એ દરેક ભગતની રક્ષા કરે. એમને આપણને ખબર જ છે કે હિરણ્યકશ્યપુને જે વરદાન હતું કે દિવસે નહીં, રાતે નહીં, ઘરમાં નહીં, ઘરની બહાર નહીં, માણસથી નહીં, પશુથી નહીં, જે બધા એમણે ક્લોઝ મૂકેલા. તો પ્રહલાદજીને પછી ધીરે ધીરે હિરણ્યકશ્યપુને એવું થયું કે પોતે જ ભગવાન છે. એટલે જ્યારે પ્રહલાદજી પર એ વસ્તુ એમણે ઇન્ફોર્સ કરવા માટે ટ્રાય કર્યું, એમને પ્રેશર કર્યું કે ભાઈ હું તારો ફાધર, હું ભગવાન છું તો તું કેમ બીજાને ભગવાન માને છે? એટલે પ્રહલાદજી વિવેકથી એમને જવાબ આપે છે કે નારાયણ ધરતી પર છે તો નારાયણ જેવું બીજું કોઈ ભગવાન નહીં. અને પછી એમની વસ્તુ પ્રૂવ કરવા માટે થઈને પ્રહલાદજીને પીડા આપવાનું સ્ટાર્ટ કરે છે. અને આપણને બધાને ઇતિહાસ ખબર જ છે. પર્વત પરથી ફેંકે છે, બંધ રૂમમાં, સાપ ભરેલા રૂમમાં એમને નાખે છે, એમના પર પાણા નખાવે છે. એ કશાથી બી કશું નથી થતું તો પછી છેલ્લે એમના સિસ્ટર હોળિકા
એમને વરદાન હોય કે એમને આગના સ્પર્શ કરી શકે, તો એના ખોળામાં બેસાડીને પ્રહલાદજીને મારવા માટે ટ્રાય કરે છે. અને પછી ભગવાન પ્રગટ થઈને રક્ષા કરે છે. તો એ જે પ્રહલાદજી હતા એ નારાયણનું ભજન કર્યું તો એમની રક્ષા થઈ. ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં એક વાત છે, સ્વામિનારાયણ હરે સ્વામી એ વાત કરી છે કે ભગવાન પોતાના ભક્તની રક્ષા કરવામાં જ બેઠા છે. એ કેની પેઠે? તો જેમ પાપણ આંખની રક્ષા કરે છે, હાથ કંઠની રક્ષા કરે છે, માવતર છોકરાની રક્ષા કરે છે, રાજા પ્રજાની રક્ષા કરે છે, તેમજ ભગવાન આપણી રક્ષામાં બેઠા છે. ને આપણે એવી એક પ્રગટ ઉપાસનામાં અત્યારે આપણે બેઠા છીએ. અત્યારે આપણે જે ગુરુજી છે ગુરુ હરિપ્રબોધ જીવન સ્વામી, એ બી આપણી નિરંતર રક્ષા કરે છે. પણ આપણને એ વસ્તુનો વત્તે ઓછે અંશે કદાચ અનુભવ હશે ને ઘણાને નહીં બી હોય, એટલે એ વસ્તુ આપણને મનાતી નથી. પણ થોડીક પ્રસંગોની વાત કરીએ કે ભગવાન સ્વામિનારાયણના વખતમાં નાજા જોગિયા કરીને ભક્ત હતા. એ નાજા જોગિયા એ બડલી ગામે રહેતા હતા પહેલા, ને બડલીના ભાણ ખાચર હતા ત્યાં એમનો થોડો ત્રાસ વધી ગયો, કારણ કે સ્વામિનારાયણ ભગવાનને વિરોધમાં હતા અને નાજા જોગ્યા હતા ભગવાન સ્વામિનારાયણના ભક્ત હતા. એટલે જ્યારે નાજા જોગ્યાને ત્રાસ વધી ગયો એટલે ભડલી ગામથી મૂવ થઈને ભોયરા ગામે આવ્યો. ત્યાંનો રાજા હતો વાસુ ખાચર. એ બી ક્રૂર હતો અને મહાપાપી હતો. એના રાજમાં એને એક એવો નિયમ હતો કે કોઈ બી વ્યક્તિ ગુનામાં પકડાય, કોઈ બી ગુનો, ચોરી કરતા પકડાય તો બી, મર્ડર કરતા તો પકડાય તો બી, કે બીજો કોઈ બી ગુનો કરતા પકડાય તો બી, ગુનામાં પકડાય એટલે એના પગની ઘૂંટીઓ એટલે ગોઠણ ભાંગી નાખે અને જેલમાં પૂરી દે. હવે નાજા જોગ્યાને ત્યાં રહેવાનું સ્ટાર્ટ કર્યું. પોતે ભગવાનના ભક્ત હતા એટલે સેજે એમને એવું થયું કે એમને ભગવાનની વાત કરું ને કદાચ ભગવાન સ્વામિનારાયણનો મહિમા સમજાય તો આ જે ક્રૂરતા છે એ મૂકી દે. એટલે એક દિવસ મોકો મળ્યો એટલે એમણે વાત કરી કે બાપુ તમને કઈ ખબર છે? વાસુર ખાચર કે શું? તો કે અત્યારે ભગવાન ધરતી પર છે ને કાઠિયાવાડમાં વિચરણ કરે છે. હવે વાસુર ખાચર હતા એને બી કોઈ ભગવાનનો એવો નિશ્ચય નહોતો, એટલે વાસુર ખાચર નાજા જોગ્યાને એવું કહે છે કે તું કોઈની વાતમાં ભરમાણો છે કે આ વસ્તુ સાચી નથી. એટલે પછી વાસુર ખાચર નાજા જોગ્યાને પૂછે છે કે તારા ભગવાન ક્યાં છે? એટલે નાજા જોગ્યા એવું કહે છે કે અત્યારે મહારાજ વિસનગર બાજુ વિચરણ કરે છે. હવે વાસુર ખાચર એ ભક્તની પરીક્ષા કરે છે અને વાસુર ખાચર નાજા જોગ્યાને આટીમાં લે છે. એ વખતના ટાઈમમાં કદાચ વિસનગરથી ભોયરા ગામ ખાસું ડિસ્ટન્સ થતું હતું. એટલે વાસુર ખાચર નાજા જોગ્યાને એવું કહે છે કે તું ભક્ત હોય તો તારા ભગવાનને સંભાળે તો તત્કાલ પહોંચી જાય ને. એટલે ભગત પોતે નિર્દોષ અને ભગવાનનો એવો નિશ્ચય, એવી નિષ્ઠા, એટલે એને કીધું હા બાપુ પહોંચી જાય. એટલે વાસુર ખાચર મોકો જોઈને એવું કહે છે કે જો કાલે તારા ભગવાન સવારે અહીં નહીં પૂગે તો તારા પગની ઘૂંટીઓ ભાગી નાખીશ અને તને જેલમાં પૂરી દઈશ. એટલે પછી નાજા જોગ્યાને ચિંતા થઈ. આપણને ગુરુ હરિપ્રબોધ સ્વામીજી અહીંયા જેટલી વખત આવ્યા છે, કદાચ પીઆઈમાં બી જેટલી વખત પધાર્યા છે, તો એક વાત અવારનવાર કરી હશે કે આપણે ભજન કરવું. ભગવાન ભજનથી હારે. આપણે એને ભજન કરીએ, એનું સ્મરણ કરીએ એટલે આપણી રક્ષામાં આવે. એટલે ભક્ત હતા એટલે એની પાસે બીજો કોઈ ઓપ્શન હતો નહીં, એટલે એમણે ભજન કરવાની શરૂઆત કરી. રાતે ભજન કરવા બેસી ગયા અને બીજી બાજુ ભગવાન સ્વામિનારાયણ વિસનગરથી જાગ્યા અને કીધું કે ચાલી નીકળ્યા એટલે જોડે એક સાધુ આવ્યા, એમના જે સેવક હતા, અને મહારાજે તો ચાલવાની શરૂઆત કરી.
અને મહારાજ સ્પીડમાં ચાલ્યા એટલે જે જોડના જે સાધુ હતા એ પાછા રહી ગયા. મહારાજ કહે કે તમે પાછા જાઓ, અમે જઈએ છીએ. આખી રાતનું વિચરણ આખી રાત ચાલીને વિસનગરની પાદરમાં મળસ્કે મહારાજ પહોંચી ગયા. ને ત્યાં કોઈક ભાઈ મળ્યા એટલે એને એવું કહ્યું કે તમારા ગામ ધણી વાસુર ખાચર છે, એને જઈને એવું કહો કે નાજા જોગિયાના ભગવાન આવ્યા છે. આવો એ ન્યૂઝ એમને આપે છે અને બીજી બાજુ ભગવાન સ્વામિનારાયણ નાજા જોગ્યાને ત્યાં પહોંચી જાય છે. નાજા જોગ્યા તો આખી રાત ભગવાનની સામે બેસીને ભજન કરતા હોય છે. એટલે ભજન કરતા હોય છે એટલે ત્યાં જઈને મહારાજ કહે છે કે નાજા અમે આવી ગયા. એટલે નાજા જોગ્યા તો એમના પગે પડી જાય છે અને મહારાજ જોડે વાત કરે છે કે આવું થયું. એટલે મહારાજ કહે કે ચાલો આપણે વાસુર ખાચરને મળી આવીએ. પછી મહારાજ નાજા જોગ્યાને લઈને વાસુર ખાચરના દર્શને જાય છે અને ભગવાન ભગતની રક્ષા કરે છે. આવા પ્રસંગો આપણે સાંભળીએ ત્યારે સાંભળવામાં આપણને બહુ સારું લાગે કે આવી રક્ષા થઈ. પણ પછી આપણો આજનો જે ટોપિક છે એ ટોપિકની અંદર શું કહે છે કે ફ્રોમ પ્રેશર ટુ પીસ. આપણા લાઈફમાં દરેક વ્યક્તિના લાઈફમાં એવા કોઈ પ્રેશર તો આવ્યા જ હશે. પણ જે પાછળનું જે વાક્ય છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ટ્રસ્ટિંગ ગોડ ઇન એવરી સિચ્યુએશન. એવું નથી લખ્યું કે ટ્રસ્ટિંગ ગોડ ઇન બેડ સિચ્યુએશન. એવું નથી લખ્યું કે ટ્રસ્ટિંગ ગોડ ઇન ગુડ સિચ્યુએશન. એવું લખ્યું છે કે ટ્રસ્ટિંગ ગોડ ઇન એવરી સિચ્યુએશન. ગુરુ હરિ સ્વામીજી હતા તો પ્રથમ 27, 37, 62, જેતલપુર 4, 5 નિષ્ઠાની અઢળક ગોષ્ઠીઓ કરી છે, જેમાં એક જ વાત કરી છે કે ભગવાનને આપણે કરતા હતા માનવાના. મહારાજે પ્રથમ 27માં કહ્યું છે કે અમે ધારીએ તો રાજ આવે, અમે ધારીએ તો રાજ જાય, અમે ધારીએ તો તમને રોગ આવે ને અમે ધારીએ તો રોગ જાય. એ બધું ભગવાનને આધીન છે. પણ જ્યારે સારું થાય ત્યારે તો આપણને બધાને મને, પણ જ્યારે ભગવાન વિકટ પરિસ્થિતિ ઊભી કરે, એવું કંઈક આપણા લાઈફમાં એવું પ્રેશર ઊભું કરે અને ત્યારે ના મનાય કે ભગવાન આપણી રક્ષામાં છે. શ્રીજી મહારાજે વચનામૃત ગરડા પ્રથમ 70માં વાત કરી છે કાકાભાઈના વચનામૃતમાં કે આપણે જે સત્સંગ કરવો છે કે ભગવાનનો જે નિશ્ચય કરવો છે એની પહેલા એક વાત કરું કે પહેલામાં પહેલી વસ્તુ એ છે કે આપણને ભગવાન આપણે રક્ષાયેલા છે એવું ક્યારે મનાય. તો ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં એક વાત છે, સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ભગવાનની મોટાઈ જેના અંતરમાં સમજાણી હોય તેને ગમે તેવા દેશકાળની અવળાઈ થઈ આવે અથવા ગમે એવો રોગ થઈ આવે ઇત્યાદિકમાં પણ એમ સમજે જે ભગવાનના કર્યા વિનાનું પાંદડું પણ કોઈનું હલાવ્યું હલતું નથી, એમ સમજીને સુખી રહે. ને એમ ન સમજે તો કોઈ પ્રકારનો દેશકાળ આવે તો સત્સંગ ચૂથાઈ જાય. ભગવાન સ્વામિનારાયણ ગુણાતીતાનંદ સ્વામીજી આપણને જે નિશ્ચય છે, જ્યારે આપણને એ વસ્તુ મનાશે, ચાલો એક ક્વેશ્ચન કરું બધાને જેટલા સભામાં બેઠા છે, આમાંથી કોઈ એવો વ્યક્તિ હોય કે જે એમના લાઈફ સ્પાનની અંદર ડોક્ટર જોડે ના ગયું હોય તો હાથ ઊંચો કરો. આઈ ગેસ બધા જ ગયા છે. તો જ્યારે ડોક્ટર જોડે જઈએ છીએ અને કોઈ બી બીમારી છે, તાવ આવે છે, શરદી છે કે બીજી કોઈ બી બીમારી છે, એ ડોક્ટર જોડે જઈએ છીએ, એ ડોક્ટર આપણને દવા લખી દેશે, કદાચ ઇન્જેક્શન લખી દેશે કે બીજું કશું બી આપશે. તો આપણે ઘરે આવીને ક્યારેય બી કોઈ એવું વ્યક્તિ છે કે એ દવા જે લખી છે એના ઇન્ગ્રેડિયન્ટ્સ 1 by 1 વાંચે છે અને પછી એના પર રિસર્ચ કરે છે? ટ્રસ્ટ છે. ટ્રસ્ટ શું છે કે હું જેને ત્યાં ગયો હતો એ વ્યક્તિની સરસ એક હોસ્પિટલ હતી, એ પોતે વ્હાઈટ કોટ પહેરીને બેઠો હતો, ગળામાં સ્ટેટોસ્કોપ લટકાયું હતું, એટલે ડોક્ટર છે. એ ડોક્ટર છે, એને ડિગ્રી ભણ્યો છે, એટલે એના નોલેજ છે. અને એ ટ્રસ્ટ ઉપર આપણે એ વ્યક્તિ જે બી પ્રિસ્ક્રાઇબ કરીને આપે આપણે લઈ લઈએ છીએ. પણ વિચાર કરીએ તો એના પર તમને ટ્રસ્ટ છે એટલે કદાચ એ કોઈ બી દવા આપશે તો બી આપણે સાજા થઈ જઈશું. કેમ?
કે આપણને એ વ્યક્તિ પર ટ્રસ્ટ છે. ગુરુહરિ પ્રબોધ સ્વામીજી છે તો જુલાઈ 8, 2022 નરોડામાં આશીષભાઈના ઘરે ડોક્ટર જિજ્ઞેશભાઈ વીરપરિયા અમદાવાદના ગોતા વિસ્તારના એક યુવકને લઈને આવ્યો અને એ યુવકને છેલ્લા 5-10 વર્ષથી તકલીફ હતી પિત્તની, કે એને દિવસમાં 3 થી 4, 5 વખત લેટ્રિન જવું પડે. જિજ્ઞેશભાઈ બી પોતે ડોક્ટર હતા. તો જિજ્ઞેશભાઈએ ગુરુહરિ પ્રબોધ સ્વામીજીને પ્રાર્થના કરી કે ઘણી બધી દવાઓ લીધી છે, ઘણા બધા ડોક્ટરો પાસે બતાવ્યું છે, પણ કોઈ રિઝલ્ટ નથી, આપ કૃપા કરો. એટલે ગુરુહરિ કેવો ભક્ત વત્સલ છે, બધું જ જાણે છે, છતાં બી આપણી આગળ કેટલા ગરીબ થઈને વર્તે છે કે જાણે કશું ના જાણતો હોય. ગુરુહરિ ડોક્ટરને સામે એવું પૂછે છે, તમને શું લાગે છે, શું કારણ છે? એટલે જિજ્ઞેશભાઈએ એમની ભાષામાં એવું કહ્યું કે ગુરુહરિ એવું લાગે છે કે પેટમાં એસિડ રહ્યા કરે છે. તો ગુરુહરિ એમને એવો જવાબ આપે છે કે તો આપણે એલોવેરા આપે તો કેવું લાગે? એલોવેરા કે ઠંડુ તો પેટમાં જશે તો કે એસિડ જે છે એ ઓછું થશે. ત્યારે ડોક્ટર જિજ્ઞેશ વીરપરિયા છે એક બહુ મર્મની વાત કરે છે જે આપણે સમજવાની છે, જે આજે અહીંથી લઈને જવી છે. ડોક્ટર કહે હા, પછી પોઝ લઈને ગુરુહરિને એવું કહે છે કે અમે એલોવેરા તો આપીશું પણ મટાડવાનું આપે છે. ત્યારે ગુરુહરિ એ જ વાતને પકડીને આગળ બોલે છે કે દવા તો નિમિત્ત માત્ર છે પણ મટાડનાર તો મહારાજ છે. આપણા સભાના માધ્યમથી ઘણી બધી વખત સાંભળ્યું છે, ગુરુહરિના મુખે બી ઘણી બધી વખત સાંભળ્યું છે કે હું તો નિમિત્ત માત્ર છું, ઇન્સ્ટ્રુમેન્ટ છું, કરનાર મહારાજ છે. કમિંગ બેક ટુ પ્રસંગ કે મહારાજે પ્રથમના 70માં એવું કહ્યું છે કે આપણે દરેક વ્યક્તિ સત્સંગ કરતા હોઈએ તો કોઈક એક આશાએ લઈને આવ્યા હોય, કે કોઈક એક એવી ઈચ્છા લઈને આવ્યા હોય, કે કોઈક એવી એક ડિમાન્ડ લઈને આવ્યા હોય. તો મહારાજ આપણા બધાનું જ અંતઃકરણ પકડીને એવું કહે છે કે કોઈ પદાર્થની ઈચ્છા સારું સત્સંગ નહીં કરવું. પછી મહારાજ એક્સપ્લેન કરે છે કે હું સત્સંગ કરું તો મારો દેહ માંદો છે તો સાજો થાય, મને બીમારી છે નથી મળતી તો ગુરુહરિને જઈને પ્રાર્થના કરીશ, અથવા વાંજ્યો છું તો દીકરો આવું. અત્યારે ઘણા બધાને એ પ્રશ્ન છે કે કપલ્સ છે એને બેબી પ્લાનિંગ કરતા હોય છે તો તકલીફ પડે છે તો ગુરુહરિને પ્રાર્થના કરે, વાંજ્યો છું તો દીકરા આવે. બીજું કે દીકરા મરી જાય છે તો જીવતો રહે. કદાચ કોઈ એવી પરિસ્થિતિ આવે કે આપણા દીકરા હોય કે આપણા કોઈ સગા હોય એનો એવો કોઈક રોગ થાય કે એવી કોઈ પરિસ્થિતિ અને એનું મૃત્યુ થવાનું, આપણે પ્રાર્થના કરીએ કે ભાઈ બચી જાય. હું નિર્ધન છું તો ધનવાન થાવ. આ તો કદાચ સભામાં બેઠેલા દરેક વ્યક્તિની પ્રાર્થના હશે જ તે, હું નિર્ધન છું તો ધનવાન થાવ. આવી જાતની પછી મહારાજ એવું કહે છે કે આવી જાતની જે પદાર્થની ઈચ્છા રાખીને સત્સંગ કરીએ તો જો ઈચ્છા પૂરી થશે તો આપણે બહુ પાકા સત્સંગી થઈ જઈશું, પણ જો ઈચ્છા કદાચ ભગવાન પૂરી નહીં કરે તો આપણો સત્સંગ ઘટી જાય. પછી શ્રીજી મહારાજ એક એક્ઝામ્પલ આપે છે કે એક ગામમાં એક ચોર હતો. એ ચોર એને કાંટો વાગે છે. એ કાંટો વાગે એટલે પગમાં સોસરો નીકળી જાય એટલે એને કરીને એને ચાલવાનું તકલીફ પડે. હવે એ જ રાતે એના 4 ફ્રેન્ડ્સ હોય, એ લોકોએ 4 ચોરોએ પ્લાનિંગ કર્યું કે આજે આ ગામ ધણી છે, રાજા છે, એની પાસે ઘણો બધો રૂપિયો છે તો આજે ચોરી લઈએ અને પછી આપણે વેચી લઈશું. પણ હવે ચોરને દિવસે કાંટો વાગે એટલે એનાથી દોડાય એવું હોય નહીં. એટલે એ દિવસે રાતે એક સાધુ પાસે ગયો અને એક સાધુ પાસે ગયો, ત્યાં જઈને એની કથા સાંભળી. રાતે આ 3 જણાએ ચોરી કરી, ખજીનો લૂંટી લીધો. ચોર હોય એટલે ગ્રુપમાં તો ખબર જ હોય એ લોકોને. એટલે રાતે પેલો જે ચોર હતો, જે ચોથો ચોર હતો, એ રાજા પાસેથી ખજીનો તો લૂંટવા ના ગયો પણ સાધુ પાસે ગયો હતો. તો ત્યાંથી ઘરે આવ્યો એટલે ઘરવાળા બધાએ ખખડાયો, ત્યાં શું ગયો હતો કે જો કે તો આ લોકો જોડે ગયો હોત, આ લોકોએ મોટો ખજીનો ચોર્યો છે તો આપણને કેટલો ભાગ મળત. અને બધા એને
થોડું થોડું કહ્યું. પછી થાય છે એવું કે બીજે દિવસે રાજાનું લશ્કર આવે છે અને પેલા 3ને તો પકડી લે છે, પણ જોડે જોડે આ ચોથાને બી પકડી લે છે અને લઈ જાય છે. અને 3 ચોર હોય છે એને સૂળીએ ચડાવે છે. પણ જે ચોથો ચોર હોય એને સૂળીએ ચડાવવા જાય ત્યારે એ સાધુ અને બીજા જે લોકો જે સાધુની સભામાં હતા એ બધા જઈને રાજાને ખાતરી પૂરે છે કે ભાઈ આ તો કાલે અમારે ત્યાં બેઠો હતો ને ચોરી કરવા નથી ગયો. પછી ભગવાન સ્વામિનારાયણ એ વચનામૃતની અંદર આપણા માટે વાત કરે છે કે આપણા હાથમાં તો કદાચ રામપત્તર આવવાનું લખ્યું હોય અને રોટલા, રામપત્તર એટલે ભીખ માગવાની લખી હોય ને રોટલા મળે છે તો કઈ થોડું છે. પછી મહારાજ એક્સપ્લેન કરે છે કે એ બધું જનારું જ હતું, પણ એમાંથી રહ્યું છે, થોડું રહ્યું છે, આપણને ખાવા મળે છે તો કઈ ઓછું છે. બીજું કે આપણને અતિશય દુઃખ થવાનું હોય ને એમાંથી પરમેશ્વરના આશ્રય કરીને થોડુંક ઓછું થયું તો કઈ ઓછું છે. પણ એ વસ્તુ આપણને મનાય નહીં. કેમ? કે આપણા ભગવાન એવા છે ને કે એ કદાચ આપણને જતાવતા નથી કે હું તારી રક્ષામાં બેઠો છું. બહુ ટાઈમ પહેલા છે ને મેં એક આર્ટિકલ વાંચ્યો હતો કે 9/11નું જે એટેક થયો તો એની અંદર એક બિલ્ડિંગમાં એક એક બિલ્ડિંગમાં એક ઓફિસ હતી કે જેમાં સારી પોઝિશન પર કામ કરતા અકાઉન્ટ એક્ઝિક્યુટિવ્સ અને મેનેજર્સની એક ઓફિસ હતી. તો એમાંથી ઘણા બધા લોકો બચી ગયા ને એટલે બિલ્ડિંગ વાળાએ એવું થયું એને કે ચાલો આપણે પૂછીએ તો ખરા એ લોકોને કે તમારો એક્સપિરિયન્સ શું હતો અને વોટ વોઝ ધ રીઝન કે તમે એ દિવસે નતા આવ્યા. એટલે વારાફરતી બધાને પૂછ્યું તો બધાને પૂછ્યું કે ભાઈ ઓકે તમે કેમ લેટ આવ્યા હતા ઓર તમે કેમ નતા આવ્યા, કે તમે બાય ધ ટાઈમ જે દિવસે એટેક થયો કે જે દિવસે એ બિલ્ડિંગ પડી તો એ ટાઈમની અંદર, કારણ કે ઇટ વોઝ બિઝનેસ આવર્સ, તો તમે ત્યાં કેમ નતા, એટલે એક્સપ્લેન કરતા. તો કે એક વ્યક્તિને પૂછ્યું તો એને એવું કીધું કે ભાઈ મારા છોકરાની પહેલો દિવસ હતો કિન્ડર ગાર્ડનનો, તો એને ડ્રોપ કરવા ગયો તેમાં લેટ થઈ ગયું. એક લેડી હતી એને પૂછ્યું તો એને એવું કહ્યું કે મારો અલાર્મ એ દિવસે વાગ્યો જ નહીં. પછી બીજા એક ભાઈને પૂછ્યું તો એને એવું કીધું કે ભાઈ હું ઘરની બહાર નીકળતો હતો ને ફોન આવ્યો, તો એ ફોનમાં વાત કરવા માટે પાછું અંદર ગયું, એના લીધે થઈને થોડું ડિલે થઈ ગયું. પણ આ બધાની અંદર એક સ્ટોરી હતી, એ યુનિક હતી. યુનિક શું? તો એક વ્યક્તિ એની નવી જોબ જોઈન કરતો હતો, એ જ દિવસે એનો ફર્સ્ટ ડે હશે, કદાચ સૂટ વૂટ પહેરીને જતો હશે, નવા શૂઝ પહેર્યા હશે, તો નવા શૂઝ હશે ને કદાચ ટાઈટ હશે તો એને પગમાં બ્લિસ્ટર થયું, પગમાં પેલું શૂઝ કદાચ ટાઈટ હોય એટલે ઘસાતું હશે, તો ત્યાં ચેકો પડી ગયો. એટલે ફાર્મસીમાં બેન્ડેડ લેવા માટે ઊભો રહ્યો અને એમાં એને જે 5, 7, 10 મિનિટ ત્યાં ગઈ એના લીધે એટલો ટાઈમે ડિલે થયો, એના લીધે તેને બિલ્ડિંગ પડ્યું ત્યારે નતો પહોંચી શક્યો. દરેક વ્યક્તિને જ્યારે આ વસ્તુ પૂછ્યું તેનો સાર શું આવ્યો કે તમે જે જગ્યાએ જે પરિસ્થિતિમાં જ્યાં છો ને ત્યાં ભગવાનની મરજીથી છો, પણ જ્યારે પરિસ્થિતિ ઊભી થાય ત્યારે આપણને મનાય. લાસ્ટ યર અમદાવાદમાં જે એર ઇન્ડિયાનું જે ક્રેશ થયું, એક વ્યક્તિ બચી ગયો. સ્વામી વિચાર તો કરીએ, આખું પ્લેન ક્રેશ થઈ ગયું ને એક વ્યક્તિ કઈ રીતે બચી જાય? કઈ રીતે તમારે માનવાનું કે એક વ્યક્તિ જ બચી ગયો તે ભગવાન રક્ષા ના કરી? મહારાજે પ્રથમના 70માં જે કહ્યું કે તમારા ભાગમાં તો સૂળીનું દુઃખ લખ્યું જ તું, પણ અમે કાંટા કરીને કાઢી નાખીએ છીએ. મેં તમને પહેલા જ વાત કરી કે ભગવાન સ્વામિનારાયણે આપણને રક્ષા છે કઈ રીતે? પેલા 2 વરદાન એમના ગુરુ પાસેથી એમણે જ માગી લીધા કે ભાઈ મારા હરિભગતને અન્નદાતનો વેર ના થાય. બીજું, એક વીછનું દુખાવ હોય તો મારા શરીરમાં 1000 વીછનું આવો પણ એનાથી રહિત થાવ. તો ભગવાને તો આપણને પહેલાથી રક્ષી લીધા છે. તો આપણા માટે તો એ પ્રેશર છે જ નહીં. પણ કદાચ આપણે પીસમાં નથી જઈ શકતા એનું કારણ શું છે? કે એ જે ભગવાન છે એની મોટાઈ આપણા અંતરમાં નથી સમજાણી, એટલા માટે નહીં. તો બીજું એક એક્ઝામ્પલ આપો કે આ જેટલા બેઠા છે પીઆઈ ની સભામાં, જેટલા મુક્તો બેઠા છે, કાલે સવારે કદાચ એ બધાના ઈમેલમાં મુકેશભાઈ અંબાણીનો એક ઈમેલ આવે કે ભાઈ આજથી તમે બધા મારા દત્તક પુત્રો છો, તો કોણ સવારે જોબ જશે બીજે દિવસે? એક જણ તો હાથ ઊંચો કરો યાર.
કોઈ નહીં જાય. કેમ? કારણ કે આપણને મુકેશ અંબાણીની મોટાઈ ખબર છે. આ લોકની એની મોટાઈ છે આપણને ખબર છે. એટલે શું કે ભાઈ હવે દત્તક પુત્ર થઈ ગયા તો થોડી ઘણી તો મિલકત આપણા ભાગમાં આવવાની જ છે ને. આપણે ક્યાં ટેન્શન છે? હવે ક્યાં કમાવાની ચિંતા છે? તો ભગવાન સ્વામિનારાયણે તો આપણને આજથી 245 વર્ષ પહેલા સનાથ કરી દીધા છે. કેમ? એમના ગુરુ પાસે વરદાન માંગીને. પણ આવી બધી વસ્તુઓ છે કે આ બધી વાત છે એ જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી આપણને એ વસ્તુનો મહિમા ના, ત્યાં સુધી આપણા હૈયામાંથી એ જે પ્રેશર છે એ ઓછું ના. પણ કદાચ આવી કોઈક અઠવાડિક સભાના માધ્યમથી વિશ્વજીતભાઈ છે, મૃગેશભાઈ છે, રાજભાઈ છે, રોહિતભાઈ છે, એવા બધા મુક્તોના સમાગમે કરીને ધીરે 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 ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી કોણ છે ને કેવા છે એ સમજાય ને, તો આપણને આપણે બી આવી એક સિચ્યુએશનમાં જઈ શકીએ કે જ્યાં દરેક પરિસ્થિતિમાં આપણે પહેલો વિચાર એવો આવે કે આ તો મારા ભગવાનનું કર્યું થાય છે, બીજા કોઈનું કામ નથી. સ્વામીજી ના સારથી છે ઘનશ્યામભાઈ. એક વખત તેઓ ઘનશ્યામભાઈ, ચંદુભાઈ મોભા અને મોહનભાઈ યોગી આ 3 ભક્તો દમણથી પાછા આવતા હતા કોઈ સેવા નથી. અત્યારે તો બધાને દમણ કહીએ એટલે એક જ વિચાર આવે, પણ એ ભક્તો તો કોઈ સેવાને કારણે દમણ ગયા હતા અને પાછા આવતા હતા. પાછા આવતા હતા તો બરોડાના એન્ટર થતા પાસે એરફોર્સના કોઈ એક આર્મીનો કોઈક વ્યક્તિ હતો, એને ગાડી ઠોકાઈ ગઈ. આખી રાત ડ્રાઈવ કરીને આવ્યા હતા, કદાચ ચોખ્ખું લાગી ગયું, જે બી થયું હશે, તો ગાડી ઠોકાઈ ગઈ. ઠોકાઈ ગઈ એટલે એ જે એરફોર્સના વ્યક્તિ હતા, આ ઓફિસર હતા, એને ગાડી સાઈડમાં રખાવી અને પછી એ લોકો જોડે થોડી ટકજક થઈ, માથાકૂટ થઈ. એરફોર્સનો ઓફિસર હતો એટલે એવું તો કહેવાય નહીં કે 50 રૂપિયામાં તમે 500 રૂપિયામાં વાત પતાવો, એ તો તાટિયા તોડી નાખે. એટલે લોકો નેગોશિએશન કરતા હતા કે ભાઈ કે હું તમને પોલીસ સ્ટેશન લઈ જઈશ, તમને કે દમણથી આવો છો તમે શું કરો છો, કે દમણ શા માટે ગયા હતા. પેલું લોજિક જેટલા લોકો છે બધાને ખબર છે દમણનું લોજિક શું હોય. એટલે કે ના ભાઈ અમે ભક્તો છીએ, સ્વામિનારાયણ ભગવાનના સેવકો છીએ, હરિપ્રસાદ સ્વામીના સેવકો છીએ, અમે કામથી ગયા હતા, સેવા માટે ગયા હતા, પણ મનાય નહીં. એટલામાં કરવું એવું કે એ વખતના વડોદરાના પીએસઆઈ શર્માજી હતા, એ ગાડી લઈને ત્યાંથી નીકળ્યા એટલે એમણે જોયા ઘનશ્યામભાઈને, એટલે સાથ કર્યો કે ઘનશ્યામભાઈ તમે, એટલે ઊભા રાખેલા. ઘનશ્યામભાઈને આ જે પ્રસંગ થયો એટલે મનમાં ધૂન તો શરૂ થઈ જ ગઈ હતી, સ્વામીજી રક્ષા કરજો. એટલે શર્માજી આયા એટલે ઘનશ્યામભાઈ તો પેલા કીધું ઓહો શર્માજી તમે તો ભગવાન થઈને આયા. પછી વાત કરી કે આવું થયું, એક્સિડન્ટ થયું છે. એટલે પછી એ પીએસઆઈ શર્માજી છે એ પેલા ઓફિસરને વાત કરે છે, ના કે અમુક તો ભગત છે કે બધા સ્વામિનારાયણ ભગવાન હરિપ્રસાદ સ્વામીજીના ભગત છે ને આ બધા સારા વ્યક્તિ છે એમ. એટલે પછી 700 રૂપિયામાં મેટર પતાવે છે. એક્સિડન્ટ થયું છે, ડેમેજ થયું છે, એટલે 700 રૂપિયા મેટર પતાવે છે. તો એ 700 રૂપિયામાં ઘનશ્યામભાઈ પાસે તો 200 રૂપિયા જ હોય છે. એટલે પેલા પીએસઆઈ એવું કહે છે કે ભાઈ 500 રૂપિયા હું આપું, મેટર પતાવો. મેટર પતી જાય છે, ઘનશ્યામભાઈ ઘરે જાય છે, સુઈ જાય છે. બીજે દિવસે ઘનશ્યામભાઈને એવું થાય છે કે લાવો ને કે હવે પેલા પીએસઆઈ શર્માજીએ આપણા પૈસા આપ્યા હતા, આપણે એના પૈસા તો ના રખાય, એટલે કે હું પૈસા આપવા જાઉં. તો બીજે દિવસે સવારે પીએસઆઈને ઘરે જાય છે અને શર્માજીને કહે છે કે શર્માજી યાર કાલ થેન્ક યુ તમે આવ્યા અને કે લો આ 500 રૂપિયા. એટલે શર્માજી કે છે ને 500 રૂપિયા. એટલે પેલા કે કાલે તમે આવ્યા હતા સવારે મને કે હેલ્પ કરવા માટે, તમે મારા 500 રૂપિયા આપ્યા. કે ના કે હું તો કશે નહીં ગયો. ઘનશ્યામભાઈ સ્વામીજીના સારથી હતા એટલે એને ખબર હતી સ્વામીજી કોણ પુરુષ છે, એટલે ત્યાં ઉભા રહી જાય છે અને તરત એને ક્લિક થઈ જાય છે કે સ્વામીજી રક્ષામાં આવ્યા હતા મારી. એટલે ત્યાંથી એ વાત એમની જોડે મૂકી દે છે અને ડાયરેક્ટ હરિધામ જાય છે. હરિધામ જાય છે એટલે સ્વામીજીને મળે છે. એટલે સ્વામીજી સામેથી એવું કહે છે ઘનશ્યામભાઈ કે 500 રૂપિયા આપવા માટે આવ્યા છો કે. વિચાર કરીએ આપણે, આપણા જે ભગવાન છે એ આપણી નિરંતર રક્ષામાં બેઠા જ છે, પણ મારે માનવું પડે. ગુરુહરિ સ્વામીજી કે ગુરુહરિ પ્રબોધ સ્વામી આપણને યોગમાં લીધા તો એક વસ્તુ કોન્સ્ટન્ટ પોતાની જાતને પાકું કરાવવાનું. આપણે કેવા છીએ ને એ મહત્વનું નથી. આ એક સત્સંગ એવો છે, આ એક સત્સંગ સભા એવી છે, આ એક હરિપ્રબોધમ પરિવાર એવું છે કે જે આપણે કેવા છીએ ને
એ મહત્વનું છે. આપણે કોની સાથે જોડાયા છીએ ને એ મહત્વનું છે. આપણને જે મળ્યા છે એ પુરુષ કોણ છે ને એ મહત્વનું છે. એ મનાય. ગુરુહરિ સ્વામીજી, ગુરુહરિ પ્રબોધ સ્વામીજી બી બોલેલા છે કે વિધાત્રીના લેખ પર મેખ મારે એનું નામ ભગવાનના સાધુ. આપણને જે મળ્યા છે એ પુરુષ કેવા છે કે વિધાત્રીના લેખ ઉપર બી મેખ મારે. કઈ રીતે? તો માત્રોજ ગામમાં બાલુકાકા કરીને એક ભક્ત હતા. એ ભગત જ્યારે 10 વર્ષના હતા ત્યારે કોઈક મોટા જ્યોતિષ આવેલા અને એમણે એમની કુંડળી લખેલી. એ કુંડળીની અંદર એવું લખેલું કે 14 વર્ષની ઉંમરે તમે નર્મદામાં નાવા પડશો ને તમને પગમાં માછલું કરડશે. પછી બીજું તો કે તમે 4 ધામની યાત્રા કરશો પણ એ ફ્રી ઓફ કોસ્ટ કરશો, મફતમાં કરશો. પોતે વ્યવહારે બ્રાહ્મણ હતા, એટલે કે 4 ધામની યાત્રા કરશો પણ ફ્રી ઓફ કોસ્ટ કરશો. અને ત્રીજું તો કે 60 વર્ષની ઉંમરે તમે ધામમાં જશો. એટલે 14 વર્ષના થયા, નર્મદા નાવા ગયા તો માછલું કરડ્યું. એટલે પેલું લખેલું હતું એ પાકું થયું. ધીમે 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 મોટા થયા, એમના મેરેજ થયા. પછી એમના ગામમાંથી જેટલા બી બ્રાહ્મણો હતા એ 4 ધામની યાત્રાએ જતા હતા. પણ આમની પાસે પૈસા નહીં. એ વખતે પૈસે ટકે થોડા ગરીબ ભગત હતા. એટલે પૈસા નહીં એટલા માટે થઈને એમણે નામ નહોતું લખાવ્યું. હવે જે દિવસે સવારે બસ ઉપડવાની હતી એ દિવસે બીજા કોઈ એક વ્યક્તિ હતા એ બીમાર પડ્યા. પેમેન્ટ બધા થઈ ગયા હોય એટલે એ તો એવું તો છે નહીં કે ખાલી જાય. તો ગામના ભક્તોને એવું થયું કે ભાઈ આપણે સીટ ખાલી લઈ જાય એની કરતા બાલુકાકાને લઈ જઈએ. તો બાલુકાકાને લઈ જાય છે. 4 ધામની યાત્રા બી થઈ જાય છે. 60 વર્ષ થવાના હોય ને 3 દિવસની વાર હોય છે. અને એમને યાદ આવે છે કે ભાઈ પેલા 2 જે વસ્તુ કહી હતી એ તો થઈ, એટલે એનો મતલબ આ બી થશે. 2 વસ્તુ હાજી પડી એટલે આપણને બી વિશ્વાસ તો આવે ને પછી ધીમે ધીમે. એટલે ચિંતા થઈ. ગુરુહરિ સ્વામીજીના યોગમાં આવી ગયેલા અને એક વસ્તુ એક હતા કે માત્રોજ ગામમાં બાળ મંડળની સભા ચલાવતા હતા. સ્વામીજીના સેવક. એટલે સ્વામીજી હરિધામ આવ્યા. 3 દિવસની વાર હતી. કોઠારી સ્વામીની રૂમ પર ગયા. કોઠારી સ્વામીને એમની કુંડળી લઈને ગયા અને કોઠારી સ્વામીને બતાવી, સ્વામી મારી કુંડળીમાં આવું લખ્યું હતું કે ભાઈ 14 વર્ષે માછલું કરડશે, કરડ્યું. એવું લખ્યું હતું કે હું 4 ધામની યાત્રા કરીશ. તો 4 ધામની યાત્રા બી થઈ ફ્રી ઓફ કોસ્ટ. હવે એવું લખ્યું છે કે 60 વર્ષે મારી ડેથ થશે. 3 દિવસ બાકી છે એટલે મને ટેન્શન આવે છે. કોઠારી બાપા સ્વામીજી જોડે લઈ જઈશ. સ્વામીજી જોડે લઈ જાય છે એટલે સ્વામીજી જોતાની સામે જ એવું કહે છે કે બાલુ કાકા હજી તો આપણે બાળ મંડળ ચલાવવાનું છે. પછી એવું કહે છે સ્વામીજી કે 3 દિવસ હરિધામમાં રહેજો. આ હરિધામની અંદર કાળ કર્મ માયાનો કાયદો નથી. અક્ષરધામનું મધ્ય જ્યાં બિરાજે છે ઈવીડીની અંદર જઈએ એટલે કાળ કર્મ માયાનો કાયદો આપણને ના લાગે. તો કે આ હરિધામની અંદર કાળ કર્મ માયાનો કાયદો નથી. 3 દિવસ અહીંયા રહેજો, સંતોનો લાભ લેજો અને પછી જજો. બાલુકાકાને ખ્યાલ નથી આવતો એટલે બાલુકાકા ફરીથી પ્રાર્થના કરે, સ્વામીજી 60 વર્ષની ઉંમર થાય એટલે મારું આવી રીતે લખ્યું છે. એટલે સ્વામીજી પરાભાવમાં એને એવું કહે છે કે તમે ચિંતા ના કરો, કે તમે જ્યારે કહેશો ને ત્યારે અમે ધામમાં લઈ જઈશું. 3 દિવસ થાય છે. બાલુકાકા ત્યારે એ છે, સંતોનો લાભ લે છે. 60 વર્ષની ઉપર 1 દિવસ ચડી જાય છે એટલે જાય છે. પછી મહારાજ એમને 74 વર્ષ ધરતી પર રાખે છે. બીજા 14 વર્ષ. અને પછી એ પોતે બીમાર થાય છે, કોમામાં જાય છે. અને પછી સ્વામીજીને પ્રાર્થના કરે છે ચિંતન સ્વામી કે બાલુકાકાને ધામમાં લઈ જાય. એટલે સ્વામીજી એવું કહે છે કે 1 અઠવાડિયું ગામના બધા જ ભક્તો ભેગા થઈને બાલુકાકાને ત્યાં ધૂન કરજો, ભજન કરજો, અને 1 અઠવાડિયા પછી મહારાજ એમને ધામમાં લઈ જશે. તો જો જે ભગવાન સ્વામિનારાયણ આપણને 2 વરદાન એમના ગુરુ પાસે માગ્યા, પછી 2 વરદાન એમણે કૃપાએ કરીને આપ્યા. પેલું વરદાન, મારા હરિભક્તને અંતકાળે દર્શન દઈને તેડી જઈશ. અને બીજું વરદાન કે કીર્તિ કાંચન કામિનીના રસને રાગ રહિતને એવા પવિત્ર સંત થકી આ ધરા પર હું અખંડ રહીશ.
આ બે વરદાન આપીને આપણને નિરંતર રક્ષામાં રાખ્યા. નિરંતર. કેમ? તો કે આપણું મૃત્યુ મંગલકારી બનાવ્યું. અને કદાચ થોડું ઘણું બાકી રહી જાય છે તો કે આ પવિત્ર સંતની ગોદમાં મૂકી દીધા. પવિત્ર સંત કેવા? તો જે મેં કહ્યું એમ કે વિધાત્રીના લેખ પર મેઘ મારે એવા સંત. પણ એ વસ્તુ આપણે માનવી પડે. માનીએ નહીં તો ના થાય. એ જે ટ્રસ્ટ છે, જે ભગવાન આપણને જે મળ્યા છે, આપણને જે પ્રાપ્તિ થઈ છે, એ ટ્રસ્ટ કરવો. એ ટ્રસ્ટ જ્યાં સુધી આપણને નહીં બિલ્ડ થાય ત્યાં સુધી આપણને નહીં મનાય. કેમ? જે ગુણાતીતાનંદ સ્વામીની મેં વાત કરી, કે જે ગુણાતીતાનંદ સ્વામીની વાતની વાત કરી કે ભગવાનની મોટાઈ જેના અંતરમાં સમજાણી. મેં કહ્યું કે આજે કાલે આપણને મુકેશભાઈ અંબાણી એવું કહી દે કે ભાઈ તમે મારા દત્તક પુત્ર છો, હજી તો લખેલું આવ્યું હોય તો આપણને વિશ્વાસ આવી જાય ને આપણે માની દઈએ, નોકરી બી મૂકી દઈએ. કેમ ભાઈ? હવે તો પૈસા વાળો થઈ ગયો. ડોક્ટરને ત્યાં જઈને ડોક્ટર દવા આપે, એવું કહીએ કે ભાઈ મને તાવ આવ્યો છે ને આપણને કદાચ બીજી દવા આપી દે તો કદાચ પૂછ્યા વગર એ વસ્તુ લઈ લઈએ ને આપણે સાજા થઈ જઈએ. કેમ? ટ્રસ્ટ છે. આપણે એમાં ક્વેશ્ચન નથી કરતા. જેટલા બધા કેનેડા આવ્યા છે તો બધા વિમાનમાં તો બેસીને આવ્યા જઈશું. તો સેમ વસ્તુ, વિમાનમાંથી બેસીને આવ્યા છે તો પાયલટ જોડે કોઈ દિવસ, મારું માનવું છે ત્યાં સુધી નહીં, પણ કદાચ કોઈ કર્યું તો ધન્યવાદ છે. કોઈ પાયલટ પાસે જઈને કીધું ભાઈ તારું સર્ટિફિકેટ તો બતાય મને, કેટલું ભણ્યો છો. ટ્રસ્ટ છે. કેમ? એ ભાઈ આગળ જઈને એ બેહે છે, યુનિફોર્મમાં બેહે છે, એનો મતલબ એને આવડતું જ હશે ને. એ આપણને ટ્રસ્ટ છે એ વ્યક્તિ પર. પણ જ્યારે ભગવાન પર ટ્રસ્ટ કરવાનો આવે ને ત્યારે આપણે ભગવાન સિવાય બધી જગ્યાએ ટ્રસ્ટ કરી દઈએ. પહેલા આપણા મન બુદ્ધિ પર કરીએ, આપણી તાકાત પર કરીએ, આપણા મિત્રો પર કરીએ, બધી વસ્તુ પર કરીએ. પછી કાંઈ ઓપ્શન ના રહે ત્યારે ભગવાન પર ટ્રસ્ટ મૂકીએ. આપણને બધાને ખબર જ છે દ્રૌપદીનો પ્રસંગ, કે જ્યારે એનું ચિરહરણ થતું હતું, કે જ્યારે એને ખેંચીને લાવતી આવે તો એમણે બધાને બોલાયા. જ્યારે એ સભાની અંદર જ્યારે એના વસ્ત્ર ખેંચાવાની શરૂઆત થઈ તો એને પેલા પાંડવોને પોકાર્યા, પણ એ લોકો હારી ગયા હતા એટલે કશું ના કરી શક્યા. પછી તો કે ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, યુધિષ્ઠિર, એ બધા એવા મહામુક્તો બેઠા હતા, એમને પોકાર્યા કે ભાઈ મારી રક્ષા કરો. કોઈ હાથ ના ઊંચો કર્યો, કોઈ ના બચાય. પછી સાડી ખેંચાણી તો સાડી ખેંચાવાની શરૂઆત થઈ છતાં બી એને પોતાની પકડ રાખીને ખેંચવા માટે ટ્રાય કરી. દુશાસન જ્યારે ખેંચતો હતો, ગુરુવરી પ્રબોધ સ્વામી જે પારાવણીમાં એવું બોલેલા કે એની પાસે 3 હાથીનું બળ હતું. 3 હાથીનું. એ કદાચ કોઈ એક સ્ત્રીની સાડી ખેંચતો તેને કેટલી વાર લાગે, અને એક સ્ત્રી કેટલું હોલ્ડ કરી શકે. પછી જ્યારે સાડી પતવા આવી ત્યારે એને યાદ આવ્યું અને કીધું કે હે કૃષ્ણ, રક્ષા કરો. એટલે ભગવાન કૃષ્ણએ, અને બધાને ઇતિહાસ ખબર જ છે કે સાડીઓ પૂરી ક્યાં સુધી, કે થાકી ગયો ત્યાં સુધી પૂરી, એની લાજ ના જવા દીધી. પછીનું એક કન્વર્ઝેશન કેવું છે તો કે એ જ દ્રૌપદી એ કૃષ્ણ ભગવાન જોડે મીઠી લડાઈ કરે છે. ભગવાન અને ભક્તની લડાઈ થાય છે. કૃષ્ણ, તમે મારી રક્ષામાં આવ્યા, કેમ આટલું બધું મોડું કર્યું? કે ભગવાન કેવા છે કે આપણને કોઈ દિવસ જણાવે નહીં. ગુરુવરી પ્રબોધ સ્વામી કેવા છે કે આપણને કોઈ દિવસ જણાવે નહીં. આપણી ભૂલ હોય, આપણા ગુનાહ માફ કરે, અને કોઈ દિવસ આપણને જણાવે નહીં. પણ એમની એવી મિત્રતા હતી. એટલે કૃષ્ણ એવું કહ્યું, મારી આવવામાં મોડું નથી થયું, તારું બોલાવવામાં મોડું થયું છે. યાદ કરાવે છે કે તે શું શું કર્યું, કોને કોને યાદ કર્યા, પછી તે માને યાદ કર્યો છે. હું તો તૈયાર જ બેઠો હતો કે તું મને યાદ કરે એટલે હું હાજર થઈ જાઉં. ભગવાન સ્વામિનારાયણે તો એવું કહ્યું છે કે તમારો આપતકાળ આવે ત્યારે અમને સંભાળજો તો લીલા તૃણમાંથી બી પ્રગટ થઈને રક્ષા કરીશું, ઘાસમાંથી બી પ્રગટ થઈને રક્ષા કરશે. પણ રક્ષા કોની કરે? માને એની થાય. આ ભગવાન કેવા છે? આ માનવાના છે. આપણે કેટલું માનીશું એટલે આપણા થશે. એની મોટાઈ સમજીએ તો આપણને ખબર પડે. ગુરુવરી પ્રબોધ સ્વામીજી છે 2012 થી 2015 સુધી કેનેડાને ભાગ્યશાળી છે કે કેનેડાને પ્રાદેશિક સંત તરીકે મળ્યા હતા. પછી 2017માં જ્યારે ગુરુહરિની પ્રદેશ ચેન્જ થયો તો પહેલી વખત ગુરુહરિ પ્રબોધ સ્વામીજી સેન ફ્રાન્સિસ્કો જાય છે એઝ અ પ્રાદેશિક સંત. હવે સેન ફ્રાન્સિસ્કો, અમદાવાદના એક દીકરા ઉજ્જવલભાઈ, એ આપણે બધા જે રીતે સપનાઓ જોઈને આવ્યા હતા એ રીતે સપનાઓ જોઈને અમેરિકા ઉતર્યા હતા
કે ભાઈ ત્યાં તો સપનું કી નગરી છે, ત્યાં જઈને મહેનત કરીશું, પૈસા કમાઈ લઈશું. આપણને જે બધાએ કીધું છે કેનેડા જાવ એટલે તમારા માટે બધું તૈયાર જ છે. જે રીતે આપણને એડમિશન લીધું હોય ત્યારે બધાએ કીધું ને, ફીસ તો તમે આમ કાઢી લેશો, ખબર જ નહીં પડે, પૈસા તો આમ કમાઈ લેશો, ત્યાં બધું તૈયાર જ બેઠું છે તમારા માટે. એવા સપનાઓ લઈને ઉજ્જવલભાઈ આવ્યા હતા અમેરિકા, અને ઉતર્યા ને 2 દિવસમાં રિયાલિટી ચેક થયું, જે કદાચ આપણને બધાને બી થયું જ હશે. એ રિયાલિટી ચેક થયું એટલે પ્રેશર આવ્યું. પ્રેશર આવ્યું એટલે શું કરે, પછી નવા નવા સત્સંગના યોગમાં આવ્યા એટલે કોઈની જોડે એવી કોઈ દોસ્તી નહીં, એટલે બાથરૂમમાં જઈને ભગત રોઈ લે અને બહાર કોઈને ખબર ના પડવા દે. ગુરુ હરિ પ્રભુ સ્વામીજી પધરામણીમાં આવ્યા, એ જ કરે, દીકરાઓ રહેતા છે એ જ કરે, પધરામણીમાં આવ્યા. એટલે વારા ફરતી બધા દીકરાઓ દર્શન કરવા આવતા હતા. ઉજ્જવલભાઈ આવ્યા. ઉજ્જવલભાઈ આવ્યા એટલે એમને બેસાડીને ગુરુ હરિએ ત્યાંના જે કાર્યકર્તા છે જીગરભાઈ, એમને બોલાવ્યા. અને એ દીકરાનું અંતર વાંચતા વાંચતા ગુરુ હરિએ સીધું એવું કીધું કે આ જીગરભાઈ છે એની જોડે દોસ્તી રાખજો, ના ફ્રાઈડેની સભા ભરજો, તો બાથરૂમમાં જઈને નહીં રોવું પડે. તો શું લાગે, ઉજ્જવલભાઈ પ્રાર્થના કરવા ગયા હતા ગુરુહરિને, તો બાથરૂમમાં રડે છે એની બી એને જાણ છે, તો આપણી જે પ્રોબ્લેમ છે એની જાણ નથી એને? એને એક્ઝેક્ટ ખબર છે આપણા જીવનમાં શું પ્રોબ્લેમ ચાલે છે. પણ જો આપણે એને સ્પેરવિલમાં રાખીશું તો જ્યાં સુધી સ્પેરવિલ કાઢીશું નહીં ત્યાં સુધી એ આપણને હેલ્પ નહીં કરે. બાકી એ હેલ્પ કરવા માટે રેડી જ છે, એ પોકાર કરો એટલે હાજર થવા માટે રેડી છે, પણ આપણા પોકારમાં પ્રોબ્લેમ છે. ભક્તિપ્રિય સ્વામીજી એક બહુ બ્યુટીફુલ વાક્ય બોલે છે કે હું તારી જીકરમાં, તું મારી ફિકરમાં. શું કે હું તને સંભાળ્યા કરું તો તું માને મારી ફિકર કર્યા કરે. આપણે એ વસ્તુ કરવું છે. ત્યાં વિશ્વજીતભાઈ છે, મૃગેશભાઈ છે, બધા મુક્તો છે, એની જોડે દોસ્તી રાખીએ. એવી સત્સંગ અઠવાડિયે સભા ભરીએ, સુરત સ્વામી જોડે દોસ્તી રાખીએ, તો આપણા લાઈફમાં ક્યારેય બી આવો કોઈ પ્રેશર ક્રિએટ થશે તો મને ખાતરી છે કે આપણે પીસ તરફ ઇઝીલી જઈશું. ઇઝીલી. કેમ કે એ વસ્તુનો મેં અનુભવ કર્યો છે. આ સત્સંગ કેવો છે કે અનુભવનો છે, એક્સપિરિયન્સનો છે. અને એક્સપિરિયન્સ બી કેવો છે, કદાચ તમે વિશ્વજીતભાઈને જોતા હશો, 2012થી અમે જોડે રહીએ છીએ. એમના લાઈફમાં બી ઘણા બધા ઉતાર ચઢાવ આવ્યા છે, મેં એમને જોયા છે. એક ટાઈમ એવો હતો કે કોલેજમાંથી ડ્રોપ લેવું પડ્યું હતું, અને બીજી બાજુ ગુરુહરિ પ્રબોધ સ્વામીજી જોડે એવી દોસ્તી હતી, એવી નિખાલસ, એવું એમનો સંબંધ હતો, તો બીજી વખત જ્યારે ભણે છે તો વિથ ઓનર્સ પાસ થાય છે. એક ટાઈમ એવો હતો કે જ્યારે ભણવાનું ડ્રોપ કરવું પડ્યું, પણ એ જ ગુરુહરિ પ્રબોધ સ્વામીજીના સમાગમે કરીને ઓનર્સથી પાસ થાય છે. તેનો મતલબ એના લાઈફમાં પ્રેશર તો હતું જ તે, પણ એવા ભગવદી સંત હતા, એની જોડે દોસ્તી હતી. ગુરુહરિ પ્રબોધ સ્વામીજી ત્યારે પ્રાદેશિક સંત હતા, એમની જોડે એવી દોસ્તી હતી. ગુરુહરિ પ્રબોધ સ્વામીજીની નાની નાની આજ્ઞાઓ એમને પાળી, તો આજે આપણે જોઈએ જ છે વિશ્વજીતભાઈનું જીવન. એમાં મારે કશું કહેવાની જરૂર જ નથી, તમને બધાને ખબર જ છે. તો એવી રીતે આપણે બધા બી એવી જ રીતે સુખી થઈ શકીએ એવું છે. પણ એની બેઝિક લાઈન શું છે? આજે કોઈ બી વ્યક્તિ હોય, કોઈ બી બાપ હોય, તો એ પોતાની જે લાયકાત હોય કે પોતાની જે પ્રોપર્ટીઝ હોય એ કોને આપે? એના દીકરાઓને આપે. રાઈટ? વિશ્વજીતભાઈના ફાધર મારા નામે કોઈ પ્રોપર્ટી નહીં કરવાની, વિશ્વજીતભાઈને જ આપવાના છે. તો એવી રીતે ગુરુહરિ પ્રબોધ સ્વામી જે છે, આપણે બધા એના દીકરાઓ છીએ. તો એની પ્રોપર્ટી શું છે? કે નિર્ભયતા, નિશ્ચિંતા અને શુભ વિચાર એ આપણને આપશે. પણ ક્યારે આપશે? કે જ્યારે આપણે માનીશું. તો એ ક્યારે મનાય? તો આવા મિત્રો જોડે દોસ્તી હોય. આવી અઠવાડિક સભામાં આપણે આવીએ છીએ, આપણા જીવનના 1-2 કલાક આપીએ છીએ, તેમાંથી કોઈક એક વાક્ય લઈને જઈએ તો આપણે પીસ તરફ જઈએ. સુરત સ્વામી માં જેવા સાધુ, ગુરુ હરિ પ્રભુ સ્વામીજી કહે છે કે માં જેવા સાધુ છે. એ સુરત સ્વામી જોડે આપણે એવી દોસ્તી રાખીએ, એ સુરત સ્વામીજી હોય આપણા જીવનની અંદર, એની જોડે એવી દોસ્તી હોય તો આપણે પીસ તરફ જઈએ. વધારે તો કોઈ વાત નથી કરવી, પણ આજના દિવસે ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી ના ચરણોમાં એક જ પ્રાર્થના કરવી છે કે હે ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી, આવી સત્સંગ સભાના માધ્યમથી આવા સરસ મુક્તો જે તમને પીઆઈમાં આપ્યા છે, એ દરેક મુક્તોની જોડે એવી દોસ્તી કરીએ, સુરત સ્વામીજી જોડે એવી દોસ્તી કરીએ, અને એમ કરતા 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 આપ કેવા છો
હું કેવો છું એ મહત્વનું નથી, પણ આપ કેવા મળ્યા છો એ મહિમા સમજાય. એ મહિમા સમજાય અને મહિમા સમજતા 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 એવા નિર્ભયતા, નિશ્ચિંત અને શુભ વિચારમાં અમે જઈ શકીએ. એ માટે બળ બુદ્ધિ ને શક્તિ આપજો, એ જ પ્રાર્થના. સજાનંદ સ્વામી મહારાજની જય. એક વખત કૃણાલભાઈ માટે ફરીથી જોરદાર તાળીઓ. લોંગ વીકેન્ડમાં આપણા માટે 2 કલાક નીકાળીને લાભ આપ્યો એના માટે ખૂબ ખૂબ થેન્ક યુ. એમને સરસ 2-3 ટૉપિક પર વાત કરી કે સભા ભરીએ છીએ તો એ પણ એક બાય ડિફોલ્ટ આશીર્વાદ સ્વામીજી આપ્યા જ છે, નિર્ભયતા, નિશ્ચિંતા ને શુભ વિચાર. ખરેખર ભગતે ખૂબ અદ્ભુત આમ ઇન ડિટેલ સ્વાધ્યાય એમનું શેર કર્યું. એક વાક્ય બહુ ગમ્યું કે ઇનર પીસ કે આંતરિક શાંતિ કે આપણને ક્યારે મળશે, તો કે જ્યારે ભગવાનની મોટાઈ સમજાશે. આપણે જોરે છો મહારાજ ગાઈએ તો છે દર સભામાં કે રોજ કદાચ ગાતા બી હશું, પૂજા કરતા હશું ત્યારે, પણ એ ખરેખર માનવાનું છે કે ભગવાન મારા જોડે જ છે. ત્યારે ને ત્યારે જ આપણી એ તો આપણા રક્ષામાં બેસ્યા જ છે, આપણને ખાલી એને સંભાળવાના છે. અને લાસ્ટમાં એમને એક મસ્ત લાઈન શેર કરી કે જે ભક્તિવ્રત સ્વામીજીએ કીધી હતી કે હું તારી જીકરમાં અને તું મારી ફિકરમાં. આ લાઈન બહુ ગમી એમ કે આપણે શું કરવાનું છે, એમના નામનું ખાલી રટણ કરવાનું છે. એ તો આપણા ફિકરમાં બેસ્યા જ છે કે આ મને ક્યારે સંભાળે ને હું ક્યારે પૂછી જાઉં કરી.